ગુજરાત સમાચાર મોસમ તારીખ 19/6/2025। ગુજરાતમાં મેં અગાઉ 14 તારીખે આગાહી હાલત હતી કે 19 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ થશે। એ પ્રમાણે વરસાદ થઈ ગયો। મેં 8 ઇંચ સુધીનો વરસાદની આગાહી હાલી હતી, એટલે વરસાદ 10 ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો। હવે આજ અમુક ભાગોમાં ઉઘાડવાળું વાતાવરણ થશે 24 કલાકમાં। કચ્છ વિસ્તારમાં હજી આજ છૂટોછવાયો પવનની સાથે વરસાદ ગાજવીજ સાથે અમુક ભાગોમાં થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આ સિસ્ટમ મધ્યપ્રદેશ બાજુ જઈ રહી છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે, નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ આ વરસાદની શક્યતા છે। ગુજરાતથી નજીક આવેલું છે, પાડોશી રાજ્ય છે આપણું। રાજસ્થાનના રાજ્યમાં પણ પાડોશી રાજ્ય છે આપણું, અહીંયા પણ ભારે વરસાદની શક્યતા। આપણે પવનો આજ ખૂબ જ ઝડપી ફૂંકાશે। મેં અગાઉ વિડીયો એક મૂકેલો હતો, આજથી 1 મહિના પહેલાંનો વિડીયો મૂકેલો હતો કે આ વર્ષમાં ખૂબ જ ભારે પવનો ફૂંકાશે ગુજરાત ઉપર। એટલે હવેથી પવનો 5 થી 6 દિવસ ખૂબ જ ભારે પવનો ગુજરાત ઉપર ફૂંકાશે। 50 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે 5 થી 6 દિવસ પવનની ગતિ રહેશે। અરબી સમુદ્રમાં ભારે માત્રામાં પવનો આપણે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે, એટલે ભારે પવનો ફૂંકાશે। અમુક ભાગોમાં હજી છૂટાછૂટી વરસાદ ચાલુ જ રહેશે। વાદળછાયું વાતાવરણ, ચોમાસું છે એટલે વાદળછાયું વાતાવરણ તો રહેશે જ।